લાગતા વળગતા અધિકારીઓ અહીંયાથી સેમ્પલો લઈ ગયા છે, તો હજી લગન એના કોઈ રિપોર્ટ દઈ શકતા નથી। 4 મહિના થયા, પણ હું અત્યારે પ્રાંત સાહેબની ઓફિસની સામે હું અટાણે અંજલનો ત્યાગ કરીને બેઠો છું, પણ નથી પ્રાંત સાહેબ આવ્યો તો નથી કોઈ કોમિટી, કોઈ અધિકારી અહીંયા આવ્યા નથી મુલાકાતમાં। અને આ કાગળ દેવરામભાઈને ગઈકાલે આપીને ગયા ને એવું કહ્યું કે આ રિપોર્ટ આવશે ને પછી કાર્યવાહી થાય, ત્યાં સુધી તમે ઉપવાસમાંથી ઊભા થઈ જાઓ। અરે ભાઈ, આટલો ઝેરી કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે અને તમે 2 મહિના સુધી રિપોર્ટ નથી આપતા અને દેવરામભાઈને સમજાવો છો। આ છે દેવરામભાઈ વાલા। થોડા સમય પહેલાં જે જમાવટ સ્ટુડિયો પર આવ્યા હતા, પોતાની વ્યથા કહી હતી કે કઈ રીતના એમના વિસ્તારમાં જે કેમિકલવાળું પાણી છે કે કચરો જે છે, જે કેમિકલ છે એ ઓખાના દરિયામાં સીધો ઠાલવવામાં આવે છે। ટાટા કેમિકલ પર બહુ જ બધા આક્ષેપો કરવામાં આવ્યા હતા। એના પછી છેલ્લા કેટલાય સમયથી લડ્યા પછી કોઈ જ સોલ્યુશન ન દેખાયું, એટલે દેવરામભાઈએ નક્કી કર્યું કે હવે આમરણા ઉપવાસ પર બેસવું પડશે અને અન્ન જળનો ત્યાગ કર્યો। અન્ન જળનો ત્યાગ કર્યા પછી 5 દિવસથી જ્યારે ઉપવાસમાં બેઠા છે, પાલાંબલિયા ત્યાં પહોંચ્યા, એમની વ્યથા સાંભળી અને પછી દેવરામભાઈએ સરકારને જે રજૂઆતો કરી હતી એના જવાબરૂપી સરકારે પણ એવું કહ્યું, એટલે જવાબ આપતા એવું કહ્યું કે અમે આટલી બધી વાર આની તપાસ કરાવી છે। પોલ્યુશન બોર્ડનો જવાબ આવ્યો ને એવું કહ્યું કે અમે આટલી બધી વાર તપાસ કરાવી છે, જો તપાસ કરવામાં આવી છે તો પછી એક્શન કેમ નથી લેવાયા, એ સવાલ દેવરામભાઈ કરી રહ્યા છે। પાલાંબલિયા ત્યાં પહોંચ્યા તો એમણે સરકાર પર અને સાથે જ ખેડૂતોને અને બીજા બધા જ લોકોને, એટલે તમે સીધું દરિયામાં જ્યારે આ પાણી ઠલવો છો, આ કેમિકલ ઠલવો છો, ત્યારે કેટલું નુકસાન થાય છે એ બધા જ વિષય પર વાત કરી છે। આગળ કેવી રીતના લડવાના છે એની વાત પર કરી છે। તો દેવરામભાઈ શું કહી રહ્યા છે, પાલભાઈ શું કહી રહ્યા છે તે સાંભળીએ। હું દેવરામભાઈ વાલાભાઈ, દેવપરા ગામનો રહેવાસી। ટાટા કેમિકલનું જે ઝેરી કેમિકલ દરિયામાં જે અત્યારે નાખે છે, અટાણે એટલું કેમિકલ અટાણે નાખે ને કઈ વાત મૂકી રહ્યો, પણ લાગતા વળગતા અધિકારીઓ અહીંયાથી સેમ્પલો લઈ ગયા છે, તો હજી લગન એના કોઈ રિપોર્ટ દઈ શકતા નથી। 4 મહિના થયા, પણ હું અત્યારે પ્રાંત સાહેબની ઓફિસની સામે હું અટાણે અંજલનો ત્યાગ કરીને બેઠો છું, પણ નથી પ્રાંત સાહેબ આવ્યો તો નથી કોઈ કોમિટી, કોઈ અધિકારી અહીંયા આવ્યા નથી મુલાકાતમાં। ડોક્ટરો હજી મેડિકલ કરવા નથી આવ્યા, પણ મને જે થશે અને જે મારા ઉપર થશે એ તમામ જવાબદાર અધિકારીઓ રહેશે અને મુખ્યમંત્રીનો નંબર અરજ કરું છું, આ મારો અવાજ સાંભળે ને આને અમને જલ્દી આ પબ્લિક માણસો, માલધારીઓને, ખેડૂતોને અને મચ્છીમારને ન્યાય મળે એવી મારી નંબર અરજ છે। ટાટા કેમિકલ દ્વારા જે ઝેરી કચરો ઓખાના દરિયામાં ઠલવવામાં આવે છે એની વિરુદ્ધ દેવરામભાઈ વાલા સતત લડાઈ કરે છે અને એ લડાઈના ફળ સ્વરૂપે સરકારે એમને કાગળ આપ્યો છે ઉપવાસમાં બેઠા પછી કે 58 વખત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ત્યાં મુલાકાત લીધી અને એમાં જે એણે કારણદર્શક નોટિસ 4 વખત ટાટા કંપનીને આપી છે, 6 વખત નોટિસ ઓફ ડાયરેક્શન તથા 1 વખત કોલ્ડ સ્ટોરેજ યાર્ડને બંધ કરવાની પણ નોટિસ આપી છે। તો મારો સવાલ એ છે કે જો 4 વખત 6 વખત નોટિસો ને આ ડાયરેક્શનમાં ને જવું પડતું હોય તો એ નોટિસો પછી એ ઝેરી કેમિકલ કચરો શા માટે છોડી શકે છે? તારીખ 8/12/2026ના રોજ આથી એક કમિટી બનાવવામાં આવે છે જિલ્લા કલેક્ટરના આદેશથી અને એ કમિટી 22/12/2026ના રોજ અને 5/1/2026ના રોજ, જેની અંદર પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પશુપાલન અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા મત્સ્ય ઉદ્યોગના અધિકારી અને મરીન બોર્ડ આરે જે સંકળાયેલા અધિકારીઓ, એવી 7 અધિકારીઓની કમિટી ત્યાં સ્થળ ઉપર જાય છે। એમની બોટ ત્યાં હલવાઈ જાય છે રાત્રે 11 વાગે, એ વિડીયો પણ બધાએ જોયા છે। હવે એ જે બોટ હલવાણી છે એ કેમિકલ કચરામાં હલવાણી છે, પણ તેમ છતાંય આજની તારીખમાં, એટલે કે તારીખ 5/1/2026 થી લઈને આજની તારીખમાં એનો રિપોર્ટ આવ્યો નથી અને આ કાગળ દેવરામભાઈને ગઈકાલે આપીને ગયા ને એવું કહ્યું કે આ રિપોર્ટ આવશે ને પછી કાર્યવાહી થાય, ત્યાં સુધી તમે ઉપવાસમાંથી ઊભા થઈ જાઓ। અરે ભાઈ, આટલો ઝેરી કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે અને તમે 2 મહિના સુધી રિપોર્ટ નથી આપતા અને દેવરામભાઈને સમજાવો છો। તમે હાથ અધિકારીઓ, જિલ્લાના મુખ્ય અધિકારીઓ, 7 અધિકારીઓ ત્યાં જઈને સર્વે કરો છો, તો સર્વેનો રિપોર્ટ શું આવ્યો એ જ લોકોને જાણવું છે। અને આ માત્ર દેવરામભાઈનો પ્રશ્ન નથી, આ લગભગ 12 થી 15 ગામો જે છે આ ઝેરી કેમિકલ કચરાનો ભોગ બન્યો છે। દરિયામાં જીવસૃષ્ટિ ભોગ બને છે, માછીમારો ભોગ બને છે। આ બધા જ ગામોના જે છે ત્યાં તમે જઈને જોશો તો દરેક ગામમાં ચામડીના રોગો, કેન્સરના રોગો થયા છે, લોકોના આરોગ્ય સાથે ડાયરેક્ટ ચેડા થાય છે। એટલે સરકારશ્રીને નમ્ર નિવેદન છે
કે આ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે હપ્તાખોર બોર્ડ છે એમની ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે અને આ ટાટા કંપની જે કેમિકલ કચરો છોડે છે એને રોકવામાં આવે.